શા માટે મળ્યો છે માનવ દેહ? બોલે તન બિન બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન ન થાય. શરીર મળ્યું છે ભજન માટે. અને ભજન એટલે માત્ર હાથમાં એક તારો લઈને ભજન ગાવા અથવા તો માળા લઈને જપ કરવા, એ જ ભજન નથી. ભજ સેવાયામ, સંસ્કૃતમાં ભજ ધાતુ છે, એ સેવાના અર્થમાં છે. મતલબ સેવા કરવા માટે આ માનવ શરીર મળ્યું છે. अपने लिए जो जीता है वो क्या खाक जीता है? અગરબત્તી પડી હોય તો બહુ ઓછી જગ્યા રોકે, પણ જેવી એ સળગે ને આખો ઓરડો રોકી લે એની સુવાસથી. એમ જ્યારે બીજાને માટે, પરમાર્થને માટે જે સળગે છે, એના ચરિત્રની સુવાસ હજી પણ સંસારમાં ફેલાયેલી છે.